આવતીકાલથી શરૂ થશે યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ। આવતીકાલથી 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પ્રારંભ કરાવશે। શક્તિપીઠ અંબાજીના ગબ્બર તળેટી વિસ્તારમાં બનેલા પ્રકલ્પમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાહવો લઈ શકે। સ્થાનિક તંત્રએ તે માટેની તમામ તૈયારીઓ કરી નાખી છે। આ પ્રસંગે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્તપણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। 3 દિવસ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। 21 કરતાં પણ વધારે સમિતિઓની રચના કરવામાં આવી છે। તમામ જે માઈ ભક્તો પરિક્રમા માટે આવશે તેમના માટે ભોજનની વ્યવસ્થા, વિસામાની વ્યવસ્થા, ગબ્બર ખાતે જે સેવા કેન્દ્રો, આ ઉપરાંત સ્વચ્છતા, પાર્કિંગ સહિતની તમામ જે સુવિધાઓ માટે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। યાત્રાળુઓ માટે અંબિકા ભોજનાલય, જીએમડીસી, માંગલ્ય વન, આરટીઓ સર્કલ અને આર્ટ્સ કોલેજ ખાતે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે। તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ રહેશે। 600 ઉપરાંત સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે, જેની સાથે શી ટીમ, ડોગ સ્ક્વોડ, ઘોડસવાર પોલીસ જવાન સહિત સિવિલ ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। સવારથી સાંજ સુધી 2 શિફ્ટમાં બંદોબસ્ત રહેશે। આ બંદોબસ્તમાં જે બોડી વન કેમેરા છે, અન્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ નજર રાખવામાં આવશે। શી ટીમની વ્યવસ્થા પણ છે। એન્ટી પીક પોકેટિંગના ટીમ પણ આ બંદોબસ્તમાં અમારા દ્વારા વ્યવસ્થા રાખવામાં આવેલ છે। જે પાર્કિંગની વ્યવસ્થા છે તે પાર્કિંગ વ્યવસ્થા સુચારુ રીતે થાય, ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે રોડ રસ્તા ઉપર પણ પોલીસનો બંદોબસ્ત। તો દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરો તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના પીએમ મોદીની પ્રેરણાથી વર્ષ 2014માં સ્થાપિત કરાયા હતા, જેની પાછળ અંદાજે ₹61.57 કરોડનો ખર્ચ કરાયો હતો।